બીજો દી છે. તમે કહ્યું તમે ખૂબ વિસ્તારથી શાંતિથી વિસ્તારથી લઈ ગયો એ પણ ખ્યાલ છે થોડો. અમારો આ પ્રિય અધિકાર છે વૃદ્ધાવસ્થામાં જીવને દુઃખ આવે તો સહન થાય. યુવાનીમાં અપડાઉન આવે એ પાર કરી જાય. વૃદ્ધાવસ્થામાં આર્થિક સંબંધે શરીર સંબંધે જે શક્તિ ઓછી હોય છે એમ કહેવત છે સંસારમાં. યુવાનીમાં ભલે તકલીફ આવે વૃદ્ધાવસ્થા વાત તો કરી ફરી વાત એક બળદની વાત નથી કરી. બળદ પેલો બેલ એ છે ફરીથી સંવર્તિકાર ભેદ જ્ઞાનથી સંવર્ત પ્રગટ થાય છે એટલે ભેદ જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે છે. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય સ્વ અને પર. ભેદ જ્ઞાનનું સાધન જ્ઞાન છે એટલે કે જ્ઞાન ઉપયોગ એ ભેદ જ્ઞાનનું સાધન છે. નાયક તે ગુણ અને રાગાદી તે ગુણ એમ જુદા પાડવાનું કામ તો ઉપયોગ કરે છે એટલે ભેદ જ્ઞાન શબ્દ વાપરો. પ્રજ્ઞા છેડી આવે છે બંધ અને આત્માને જુદા પાડે છે. બે તત્વો છે સ્વ અને પર, પણ પરમાં અહંબુદ્ધિ કરે તો અજ્ઞાન, સ્વમાં અહંબુદ્ધિ કરે તો સમ્યક જ્ઞાન. તો પેલા ઉપયોગમાં ઉપયોગ પેલો શબ્દ ઉપયોગમાં એટલે સામાન્ય ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્ય છે. સામાન્ય ઉપયોગનું લક્ષણ શું કે વિશેષની વિવક્ષા કંઈ પણ ન કરવી. એ ઉપયોગ કર્મનું અવલંબન લે છે એમ પણ નથી અને એ ઉપયોગ સામાન્ય સ્વભાવનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે એમ પણ નથી. જો સામાન્ય સ્વભાવનું અવલંબન લઈને ઉત્પન્ન થાય તો એ શુદ્ધ ઉપયોગ છે. એ તો નથી અજ્ઞાની પાસે. એટલે પરનું અવલંબન લઈને ઊભો થાય તો અજ્ઞાન થઈ ગયું. માટે મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, કોઈ પણ જાતની વિશેષની વિવક્ષા જો ન લ્યો એ ક્યારે ન લેવાય કે એને અવલંબન કોઈનું નથી. સ્વતંત્ર સત અહેતુક ઉપયોગ છે, પર્યાય પોતે નિરપેક્ષ છે, પર્યાર્થિક નહીંનું પારણામિક ભાવ છે. એમ જ્યારે લ્યો તમે ત્યારે કોઈ કર્મના ઉદય, સંક્ષેપ, સૌક્ષમની ક્ષાયકની એની અપેક્ષા જ નથી. બધી શુદ્ધ અભિમન કર્યોને કેવળ જ્ઞાન એ પાંચ જ્ઞાનને તો કર્મનો સદભાવ અને કર્મનો અભાવ નિમિત્ત કારણ થાય છે. ઉપયોગને કોઈ કર્મની અપેક્ષા નથી કેમ કે પર્યાર્થિક નહીંનો પારણામિક ભાવ છે. પર્યાર્થિક નહીંનો પારણામિક ભાવ હોવાથી તે બંધમોક્ષનું કારણ નથી. એટલે ઉપયોગ તો સામાન્ય લક્ષણ છે. ઉપયોગ વિશેષ વિના કોઈને ન હોય. સમ્યક જ્ઞાનીને પણ સમ્યક જ્ઞાનનું વિશેષણ લાગી ગયું અને મિથ્યા જ્ઞાન હતો તો મિથ્યા જ્ઞાનનું વિશેષણ હતું. એટલે કોઈ વિશેષણ વિનાનો કોઈ ત્રીજો ઉપયોગ છે એમ નથી. ઉપયોગ તો વિશેષણ વાળો જ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યા જ્ઞાન એવા વિશેષણ સહિત ઉપયોગ છે અને અનુભવ થાય તો સમ્યક જ્ઞાન એવું વિશેષણ સહિતનો ઉપયોગ થાય. હવે એ બે વિશેષણો બેમાંથી કોઈ તો એક તો હોય જ. આખા જગતના બધા જીવો લઈ લો તો કોઈને કોઈ વિશેષણ વાળો તો ઉપયોગ છે. હવે આચાર્ય ભગવાન કહે છે કે સામાન્ય ઉપયોગ
એ અમે એની વ્યાખ્યા શું કરીએ છીએ કે જે સામાન્યને કહીએ કે વિશેષનો અભાવ, વિશેષ કોઈ વિવક્ષા જ નહીં, એને કોઈ મતિ જ્ઞાન, સુજ્ઞાન, સ્વાશ્રિત, પરાશ્રિત કોઈ વિશેષતા નહીં. તો સામાન્ય ઉપયોગ 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 ઉપયોગી અનાદિ અનંત છે. અનાદિ અનંત કેવળ જ્ઞાન છે અત્યારે, એમાં પણ સામાન્ય ઉપયોગ છે. જો વિશેષ ગૌણ કરો તો એ ઉપયોગ લક્ષણ જો ક્ષાયિક સમ્યક ક્ષાયિક જ્ઞાન છે, કેવળ જ્ઞાન, એને તમે ગૌણ કરો તો ઉપયોગ છે જ એની પાસે. નિગોદમાં ઉપયોગ છે, એનો વિશેષ ગૌણ કરી નાખો. વિશેષની વિવક્ષા નહીં, તેમાં વિવક્ષાનો અભાવ, વિવક્ષાનો અભાવ, એનું નામ સામાન્ય ઉપયોગ. એવા ઉપયોગમાં ભગવાન આત્મા બધાને જાણવામાં આવે છે. એટલે બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જે અનુભવમાં આવે છે એ સામાન્ય ઉપયોગમાં આવે છે. જો તમે એને વિશેષ નિગોદમાં પણ નિગોદના જ્ઞાન ઉપયોગમાં આવે છે, એને બદલે અજ્ઞાનમાં એ જણાય છે એમ નહીં. જ્ઞાનમાં જણાય છે, અજ્ઞાનમાં નહીં. સામાન્ય જ્ઞાનમાં જણાય છે, પણ એનો સ્વીકાર નથી કરતો અને મને પર જણાય છે એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. આજે જ્ઞાનનું અજ્ઞાન ને જ્ઞાનનું જ્ઞાનત્વ, એ જે બે શબ્દ વાપરા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? છે તો જ્ઞાન, જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન. ઊંચા પ્રકારની આ વાત છે. ઉપયોગ લક્ષણ ઊંચા પ્રકારની વાત છે. એ ઉપયોગમાં ભગવાન આત્મા છે, બધા અનુભવમાં આવે છે એટલે જણાઈ ગયો છે. કેમ કે કથનથી તન્મય છે. બરાબર? કોઈ ઉપયોગ નહીં ક્રોધાદિમાં. ત્રિકાળી ઉપયોગ એ પણ નહીં, અને ક્ષણિક ઉપયોગ પ્રગટ થાય છે એ પણ ક્રોધાદિમાં નથી. ત્રિકાળી દ્રવ્ય પરંપરાનામિક ભાવ છે, સ્વભાવવાળો. એને પણ કર્મની અપેક્ષા નથી કોઈ, એ પણ ક્રોધમાં નથી. અને ઉપયોગ પ્રગટ થાય છે એને કર્મની અપેક્ષા નથી. એક દ્રવ્યાર્થિક નહીંનો પારણામિક ભાવવાળો દ્રવ્ય, અને આ પર્યાય ઉપયોગ છે પર્યાર્થિક નહીંનો પારણામિક ભાવ. એ બે પ્રકારના ઉપયોગ, કોઈ ઉપયોગ ક્રોધાદિમાં નથી. કોઈ ઉપયોગ ક્રોધાદિમાં, રાગાદિમાં નથી, મિથ્યાત્વમાં નથી. મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વના પરિણામ છે, એમાં બેમાંથી કોઈ ઉપયોગ નથી. મિથ્યાત્વ મિથ્યાત્વમાં છે ને ઉપયોગ ઉપયોગમાં છે. ચીજ જુદી છે. આમ તો બે ચીજ જુદી છે, બેના ત્રણ કરો તો બે આ બાજુ છે ને એક ઓલી બાજુ છે. બે પ્રકારના ઉપયોગ એક પ્રકારના રાગમાં નથી. રાગનો એક જ પ્રકાર વિભાવ છે. ક્રોધ, ક્રોધમય જ. ક્રોધ એટલે દ્રવ્ય ક્રોધ, ભાવ ક્રોધમાં રહેલું છે. ક્રોધ એટલે દ્રવ્ય કર્મ જે દર્શનમાં અને ચારિત્રમાં અજ્ઞાનને માટે સામાન્ય કથન છે એટલે બે લેવાય. એ ક્રોધમાં છે એટલે ક્રોધમાં પ્રતિષ્ઠિત છે. વિકારમાં ત્રિકાળી દ્રવ્ય કર્મ જે છે એના લક્ષ્ય થાય છે, માટે એમાં છે. બેને ભેદ કરીને એમ ઉપયોગમાં ઉપયોગ છે, એમ ક્રોધ, ક્રોધમય જ. ક્રોધ એટલે દ્રવ્ય, દ્રવ્ય ક્રોધ. બીજું ક્રોધ એટલે ભાવ ક્રોધ, એમાં જ એમાં છે. નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. કોઈ પણ પ્રકારનો ક્રોધ, દ્રવ્ય કર્મનો ક્રોધ, અનુભાવ અને ભાવ કર્મ એ નહીં ઉપયોગમાં. એ જ્ઞાનમાં છે જ નહીં. ઉપયોગ છે નહીં. આગળ ઉપયોગ એટલે ભગવાનના એક આત્મા છે નહીં. અષ્ટવિધ કર્મો અને નો કર્મ. દ્રવ્ય કર્મમાં નાયક દેવ નથી, શરીરમાં પણ ચેતનાત્મા નથી. કર્મો અને નો કર્મ કઈ પણ છે નહીં ઉપયોગમાં. કર્મો એટલે 8 પ્રકારના કર્મો, નો કર્મ કઈ પણ છે નહીં ઉપયોગ. ભાવ કર્મની વાત ઉપર આવી ગઈ. હવે દ્રવ્ય કર્મ, નવ કર્મ વાત કરીને કે છે ઉપયોગમાં નથી. નાયકમાં તો નથી.
સામાન્ય ઉપયોગમાં આવતું નથી. એ જે 97 નંબરના કળશમાં કહ્યું ને કે દ્રવ્ય દ્રષ્ટિની સૂક્ષ્મથી જોઈએ તો જ્ઞાનમાં જ્ઞાન ક્રિયા છે, મિથ્યાત્વની ચિકાસ પ્રતિભાસતી નથી. એ બહુ સરસ વાત કરી છે ને. યાદ યાદ સંવર્ધિકાનો છે, અહીંયા લખી નાખવો જરાક. હા, કળશ 97 જુઓ. ઉપયોગની વાત, ઉપયોગમાં રાધાદીની ચિકાસ નથી, ઉપયોગમાં તો ગ્રાહક છે, ગાયક છે એમ. જ્ઞાનના ઘરમાં જાણપણું છે. હા, જાણપણું છે, એટલે જ્ઞાનમાં ઓની ચિકાસ નથી. નથી. નકર તો જાણપણું નડી જાય, એમ આવી જાય તો ચિકાસ જળ થઈ જાય. ઉપયોગથી અનન્ય છે અને રાગથી અનન્ય છે. બરાબર. 13-14 મનમની ગાથામાં 173માં ઉપયોગથી જે અનન્ય છે એમ જળ પ્રવૃત્તિ પર જો અનન્ય છે આત્મા, તો જીવ અજીવપણાને પામશે. ઘણી જગ્યાએ બેન આ ઉપયોગની વાત લીધી છે સામે. આજે બહુ સ્પષ્ટ છે. હવે 2 ગાથા પૂરી થયા પછી વસ્તુની સ્થિતિનું વર્ણન કર્યું છે. તો આ હવે કોઈ અજ્ઞાની થઈ જાય છે, કોઈ જ્ઞાની થઈ જાય છે. હવે અજ્ઞાની થયો તો અનંત કાળથી તો આશરો હતો. હવે જ્યારે આચાર્ય ભગવાને કહ્યું તારા ઉપયોગમાં નાયક છે, એટલે નાયક જ જણાય છે તને, તારા ઉપયોગમાં રાગાદી નથી. એટલે તને તું એનો કરતાય નથી અને તું એનો જ્ઞાતાય નથી. કેમ કે તારામાં છે નહીં. એવું જ્યારે 2 ગાથા દ્વારા સામાન્ય કથનને જાણ્યું, ત્યારે આવું અવિપરીત જ્ઞાન, જ્યારે આવું અવિપરીત એટલે એકમાં બીજાની નાસ્તી એવું જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે, આ નવું જ્ઞાન ઉત્પન્ન થયું. ઉપયોગ ઉત્પન્ન થતો હતો, હવે સમ્યક જ્ઞાન થયું. એ પડ્યો ઓલામાં ઉપયોગ હતો, આમાં જ્ઞાન નહીં. આ સમ્યક જ્ઞાન થયું, વિશેષણ આવ્યું. ખરેખર સમય સાચો આવું અવિપરીત ઓમાં એ ભેળસેળ કરતો હતો ત્યારે આશરો હતો. હવે આ 2 ગાથા સાંભળીને અવિપરીત થઈ ગયું. જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ઉપયોગ તો ઉદ્ભવતો હતો પણ એમાં રાગની સાથે ભેળસેળ કરતો હતો, અજ્ઞાન થતું આશરો હતો. હવે જ્યારે ચેતી ગયો, આવું અવિપરીત જ્ઞાન ભેદ જ્ઞાન છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ નથી. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, કે જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. એવું જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે તને કંઈ પણ, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ સુધાર્થમાં કરે.